રાજ્યમાં હવે નદીઓ લુપ્ત થઈ રહી છે અને પૂરની પરિસ્થિતિમાં શું દશા થાય એ આ વખતે વડોદરામાં જોયું છે। ત્યારે બનાસકાંઠામાં પાલનપુરમાં લડબી નદીના બિલ્ડરો અને પાલિકાના સત્તાધીશોએ લુપ્ત કરી નાખી, પરંતુ હવે પાલનપુર તાલુકાના ઉમરદશી પણ લુપ્ત થવાને આરે છે। આ નદીમાં દબાણ થઈ જવાના કારણે નદીનો પટ ગાયબ થયો છે। જો કે સરકારે 200 કરોડના ખર્ચે આ નદીમાં નર્મદાના પાણી નાખવાનું તો નક્કી કર્યું છે, પરંતુ દબાણ જ્યાં સુધી છે ત્યાં પાણી નાખવાનો શું અર્થ? અરવલ્લીની ગરિમાળાઓમાંથી નીકળતી ઉમરદશી નદી કે જે અત્યારે લુપ્ત થવાના આરે છે। વર્ષો પહેલા આ નદી કે બે કાંઠે વહેતી ધાનધાર પંથકમાં ખેતી થતી અને આ નદીના પાણીથી આ વિસ્તાર સમુદ્ર હતો, પરંતુ પાણીના સ્તર ઘટ્યા તેમ તેમ આ નદીનો પટ પણ દબાણ હેઠળ આવી ગયો છે। ત્યારે પરિસ્થિતિ એ છે કે આ નદીમાં પાકા દબાણ છે, લોકોએ ખેતરો બનાવી દીધા છે, નદીના પટ અને પ્રવાહને રોકી દીધો છે। ત્યારે અનેક નદીઓ જે લુપ્ત થવાના આરે છે, પરંતુ હવે તે ઉમરદશી નદીના લઈને માંગ ઉઠી છે કે આ નદીને બચાવી લેવાય। રાજ્યના સિંચાઈ વિભાગે 200 કરોડના ખર્ચે નર્મદાના પાણીની સિંચાઈનો ખેડૂતોને લાભ મળે એ હેતુથી ઉમરદશી નદીમાં પાણી નાખવાનું નક્કી કર્યું છે, પરંતુ આ દબાણો જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી, નદીનો પટ જ્યાં સુધી ખુલ્લો નહીં થાય ત્યાં સુધી પાણીનો અર્થ નથી। આ નદી લુપ્ત થાય તેની પહેલા સરકાર અને તંત્રએ આ નદીના પટને ખુલ્લો કરવા જોઈએ તેવી માંગ કરી છે। પાલનપુર તાલુકા વિકાસ અધિકારી પણ કબૂલે છે કે નદીમાં દબાણો થયા છે, આને લઈને એક મીટિંગ પણ કરાવી છે। આજે દબાણ છે તે દૂર કરવાની સૂચના આપી છે, કારણ કે આગામી સમયમાં નદી પર ચેકડેમ પણ બનવાના છે અને નદીના પાણી પણ આવનારા છે। ત્યારે આ નદીના પટ અને પ્રવાહને ખુલ્લો કરી નાખવામાં આવે તેવી અત્યારે તો તંત્ર બાહેંધરી આપી રહ્યું છે। જે કેસરી ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। ઉમરદશી નદીમાં દબાણો થઈ ગયા અને સરકારશ્રીએ ઉમરદશી નદીમાં પાણી નાખવાનો જે પ્રોગ્રામ કરેલો છે, પણ છતાં ઉમરદશીમાં પહેલા શેરડીઓ થતી હતી, મોટા પાકો થતા હતા, પાણી ચાલતું હતું, પણ હાલની પરિસ્થિતિ જોતો તે મોટા દબાણો થઈ ગયેલા છે, ખેતરો બની ગયા છે, લોકોએ ગૌશાળાઓ બનાવી દીધી, પાકા બાંધકામો કઈ દબાણો કરે છે, એ હટાવવામાં આવે તો આ પાણીથી લોકોને પ્રતિસાદ મળી શકે તેમ છે। મારું નામ પરમાર ગૌતમભાઈ પરમાર। આ તો હું સરકારને જે આપણે ચૂંટીને લાવ્યા, આપણે ખોબલે વોટ આપ્યા, બરાબર છે। એ સરકારે આ લુપ્ત નદીઓ પર મોટું કામ કરવું જોઈએ। આજે બરોડાની અંદર તમે જુઓ, જે નદીઓ આ લોકોએ મોટા બિલ્ડિંગ બાંધી દીધા, જયારે પૂર આવ્યું ત્યારે તંત્ર સફાળી જાગીને કામ કરી રહ્યું છે। પાલનપુરની અંદર જે આપણી નળબી નદી છે એ બી અત્યારે લુપ્ત થઈ ગઈ છે એવું જ હું કહું છું, કારણ કે ત્યાં નદીની બાજુમાં જે નાળા નાના નાખીને મોટા બિલ્ડિંગ બાંધી દીધા, થોડા રૂપિયા અને ભ્રષ્ટ જે અધિકારીઓ છે એના લીધે આ બધું કામ થઈ રહ્યું છે। અને આજે આપણે ઉભા છીએ ઉમરદશી નદીના કિનારે અને અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ત્યાં ખેતરો બની ગયા છે, ખેતરોના હક કરીને બેઠા છે નાના મોટા લોકો, અને જે પાકા કોટ બનાવી દીધા છે, અને પછી નદીઓ લુપ્ત થતી જાય છે। અને એક ઉમરદશી નદીમાં આજુબાજુના જેટલા પાલનપુરના ગામડા હતા ને તેનું પાક લેતા હતા, અને આપણે ધાણધાની શેરડી વખણાવી હતી અને એનો ગોળ વખણાતો હતો, તે આજે લુપ્ત થતું દેખાઈ રહ્યું છે। અને આપણા બનાસકાંઠાના જે પાણીના તળ જે નીચે જઈ રહ્યા છે ને આ લુપ્ત નદીઓનું જ કારણ છે। તો મારું સરકારને કે તંત્રને નમ્ર વિનંતી છે કે જે લુપ્ત થયેલી નદીઓ છે એને જાગૃત કરે, અને આપણા બનાસકાંઠાના જે તળ નીચા જઈ રહ્યા છે એ કદાચ મારા હિસાબે ઉપર આવશે। હું ખેડૂતનો દીકરો છું, મને ખબર છે કે આપણી જે બનાસ નદી ચાલી રહી છે તો આજે બી બનાસ નદી ચાલે જ છે, અને એવી રીતે જે આ ઉમરદશી છે, લડબી નદી છે, આ બધી જે લુપ્ત થયેલી છે અને તંત્ર થોડી જાગૃત કરે, અને એ જ મારી ભલામણ છે। ઉત્તમ માળી। ગુજરાત સરકાર માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો બડગામ તાલુકા અને પાલનપુર તાલુકાની પ્રજા આભાર માને છે અને ગર્વ પણ અનુભવે છે કે 200 કરોડ કરતાં પણ વધારે ખર્ચે ઉમરદશીની અંદર માં નર્મદા મૈયાનું પાણી આવવાનું છે, અને ખાસ કરીને ખેડૂતોને આનો બહુ મોટો લાભ થવાનો છે। ત્યારે જ્યારે પાઇપલાઇનની શરૂઆતનો જે આજની એમની પ્રક્રિયાની અંદર જ્યારે મંજૂર પણ કર્યું છે, ત્યારે એ પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારના વિક્ષેપ હશે, કોઈ પણ પ્રકારનો વિલંબ થતો હશે, કારણ કે ખાસ કરીને આજે દબાણોના પ્રશ્ન લઈ પ્રજાની અંદર ક્યાંક ને ક્યાંક પ્રશ્નો ઊભા થયા છે, પણ સરકાર હંમેશા ખેડૂતોના પક્ષે છે, હંમેશા પ્રજાના પક્ષે છે। ત્યારે ખેડૂતોના હિતમાં જ્યારે પાણી લાવવાની વાત હોય ત્યારે ચોક્કસ ખેડૂતોના હિતમાં નિર્ણય લેશે, અને જો ચોપડે અથવા સરકારના ચોપડે એ પ્રકારનું કોઈ દબાણ પુરવાર થશે તો ચોક્કસ સરકાર કાઢવાની છે, અને હંમેશા ખેડૂતોના અને પ્રજાના સમક્ષ નિર્ણય લઈ અને પાણી પૂરું પાડશે। ઉમરદશી નદી જે વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે, અને એ ઉમરદશીના વિસ્તારના નજીકના જે ગામો છે એ ગામોનામાંથી ગ્રામ પંચાયત અને તલાટી કે મંત્રીશ્રી મારફતે એની ખાતરી કરાવવામાં આવશે, અને જો એમાં દબાણો દૂર જણાશે તો દબાણોની જે પંચાયત ધારાની જોગવાઈ મુજબ દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવાની થાય છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવશે।